કોઈ એક પાર્ટી બોલાવી લાવે, બસપા બોલાવી લાવે, એના મેન્ડેટ ખરીદી લાવે, બીજી કોઈ પાર્ટી અપક્ષ, આ બધું ભેગું કરીને એક ગેંગ બનીને છોટાઉદેપુર નગરના વિકાસને રોધી રાખે છે. છોટાઉદેપુર નગરના લોકોના વેરાના રૂપિયા, છોટાઉદેપુરના લોકોના વિકાસ પર અધિકારના જે નાણાં છે એનો દુરુપયોગ થાય છે. છોટાઉદેપુરમાં આખું ગુજરાત જાણે છે. આજે છોટાઉદેપુરમાં ગટરના ઠેકાણા નથી, પાણી ક્યાંક આવે ક્યાંક ના આવે, ઉનાળામાં 2 દિવસના આત્રે પાણી આવે, 1-2 વોર્ડમાં આરો પ્લાન્ટનું પાણી આવે, બાકીના 5-6 વોર્ડમાં પાણી જ ના આવે. આ પ્રકારની હાલત આપણા ઉદયપુરમાં છે. છોટાઉદેપુરમાં નગરપાલિકા પાસે કેટલાક સાધનો છે, આ સફાઈના સાધનો, ફોગિંગના મશીન, આ પ્રકારની જે છોટાઉદેપુર નગરપાલિકાએ ખરીદી કરી છે, 1-2 વખત વાપર્યા પછી એને ક્યાંય વાપરતા નથી. આ પ્રકારની હાલત એમણે કરી છે. છોટાઉદેપુર શહેરના લોકોને ખબર હશે કે નગરને ખબર નહીં હોય, પણ જે ભૂગર્ભ ગટર જે બનાવી છે હજુ તો એને પૂરેપૂરી ચાલુ નથી કરી, પણ એ જે મેઇન પાઇપ છે એ ઓરસન નદીમાં જ્યાં વોટર વર્ક્સ છે ફતેપુરામાં ત્યાં તૂટેલી છે અને એ જ પાણી નગરમાં પીવા માટે. આટલી ખરાબ હાલત આ છોટાઉદેપુરમાં. છોટાઉદેપુર નગરપાલિકાએ એક મલ્ટીપર્પઝ નામનું મોટું બિલ્ડિંગ બનાવ્યું, કરોડોનો ખર્ચો કર્યો. પાછલા 5-6 વર્ષથી એ બિલ્ડિંગ વાપર્યા વગર પડ્યું છે. એ જો વપરાય, જો એનો ઉપયોગમાં લીધો હોત તો આજે છોટાઉદેપુરના કેટલાય લોકોને રોજગારી મળી હોત અને નગરપાલિકાને લાખો કરોડની આવક થઈ હોત. પણ એ વપરાયા વગરનું પડી રહ્યું છે. એટલે નગરપાલિકાને નુકસાન થાય, છોટાઉદેપુરના લોકોને પણ નુકસાન થાય. બીજા કેટલીક દુકાનો પેલી બાજુ છે, પથિક ભવન, 40 જેટલી દુકાનો વપરાયા વગર ખંડેર થઈ ગઈ છે. આ પ્રકારની હાલત છોટાઉદેપુરની છે. પણ કેટલાક લોકો અલગ અલગ પાર્ટીઓ નામ લઈને જે ભેગા થઈને જે ગેંગ બની છે અને ભાજપ સાથે મળીને છોટાઉદેપુરના હાલ એમને ખરાબ કરી છે. પાછલા ઘણા વર્ષો છોટાઉદેપુરમાં કોંગ્રેસ પાર્ટીએ નગરપાલિકાનું શાસન કર્યું છે અને આ જે પણ વસ્તુ છે, પાયાની જે વસ્તુ છે એમણે બનાવી છે. છોટાઉદેપુરમાં સરસ તળાવ છે, તળાવને સફાઈ માટેની અનેક ગ્રાન્ટો વારંવાર લોકો વાપરે છે, પણ ક્યારેય સફાઈ થતી નથી. આવી હાલત છોટાઉદેપુરની છે. તો તે સંજોગોમાં છોટાઉદેપુર નગરના લોકો, છોટાઉદેપુર કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ, છોટાઉદેપુર જિલ્લાના લોકો આપણે બધા ભેગા થઈને આ નગરની યોગ્ય વ્યવસ્થા આપવાની છે. બીજેપી વાળા પાછલા કેટલાક વખત આપણે મીડિયામાં પણ કીધું હતું, કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું હતું કે છોટાઉદેપુરના લોકોના વિકાસ માટેના કેટલાક સાધનો, ગરીબ કલ્યાણ મેળાના સાધનો, કેટલીક સાયકલો એ લોકોને નહીં આપી, અહીંયા લાવીને મૂકી રાખી છે, સાધનો મૂકી રાખ્યા છે અને લોકોને વોટ આપવા માટે સાધનો એ લોકો નાના નાના કાર્યક્રમો કરીને આપે. આ હાલત એમણે કરી છે. તો તેવા સંજોગોમાં કોંગ્રેસ પાર્ટીની જેમ આખા દેશમાં ફરજ છે કે વ્યવસ્થા યોગ્ય કરે, યોગ્ય નેતૃત્વ આપે, એમ છોટાઉદેપુરમાં ખાસ જરૂર છે કે આ પ્રકારના જે લોકો જે ગેંગ બનીને છોટાઉદેપુરને ખતમ કરી રહ્યા છે એને સત્તામાંથી બહાર કાઢી આ જે લોકો જે ગેંગ છે, આપ જાણો છો કોણ કોણ ગેંગ છે. એ હવે એમને ખબર છે કે એમને કોઈ વોટ નથી આપવાનો, તો અલગ અલગ પાર્ટીના નામે લોકોને શોધે છે કે તું અમારા આ પાર્ટીમાં ઉભા રહી જા, કોઈ કે બસપામાં ઉભો રહે છે, કોઈ બીજી કોઈ ખબર નહીં ક્યાંકથી યુપીથી કોઈ લાવે છે પાર્ટી, એમાં ઉભા રાખવા.
કોઈને અપક્ષ ઉભા રાખવાના. તો આ ગેંગ જે છે એને છોટાઉદેપુરના એક એક વ્યક્તિ સુધી આપણે એ વાત લઈ જઈશું ને એને ખુલ્લી પાડીશું. અને આ ગેંગ હવે ભાઈ છોટાઉદેપુર લૂંટવાનું બંધ કરશે એ જવાબદારી આપણે કોંગ્રેસ પાર્ટી લીધી છે. અને મને પૂરો ભરોસો છે પાછલા થોડા સમયથી કોંગ્રેસ પાર્ટીએ અમારા નેતા આપણા સુખરામભાઈ, ધીરેનભાઈ એમના માર્ગદર્શન, તેમની સૂચનાથી મને છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણી કન્વીનર તરીકે, સંયોજક તરીકેની જવાબદારી આપી છે. અને જવાબદારી મળ્યા પછી ઘણા બધા લોકો મારો સંપર્ક કરે છે, હું ઘણા બધા સંપર્ક કરું છું. અને દરેકની આ પીડા છે કે આ લોકોને તો કાઢીએ. 1 થી 7 વોર્ડમાં દરેક જગ્યાએ આ ગેંગથી લોકો ત્રાસી ગયા છે. અને ગેંગને કેવી રીતના ખુલ્લી પાડવી છે લોકોને પૂરેપૂરી ખબર છે. લોકોને માત્ર એટલી ઈચ્છા છે કોણ ખુલ્લીને આ ગેંગને ખુલ્લી પાડવા માટે આગળ આવે છે. અને એ જવાબદારી આપણે કોંગ્રેસ પાર્ટી લઈએ છે. આ ગેંગને ચૂંટણી આવતા પૂરેપૂરી ખુલ્લી કરી દઈશું અને લોકો ઓળખી જશે કે વોટ નહીં આપે. અને આ વખતે મને પૂરો ભરોસો છે કે આ 28 જે બેઠકો છે 7 વોર્ડની, ઓછામાં ઓછી છોટાઉદેપુરના લોકોએ આ ગેંગને કાઢવા માટે ઓછામાં ઓછી 20 બેઠક કોંગ્રેસ પાર્ટીને આપી દીધી. અને તો છોટાઉદેપુરને ખબર પડશે ખરેખર નગરને સુંદર કેવી રીતના બનાવી શકાય, નગરના લોકોને વ્યવસ્થા કેવી રીતના આપે. ગઈકાલે જ આપણા લાઇબ્રેરી રોડ આપણી સ્કૂલ છે, ઉર્દુ સ્કૂલની બાજુમાં ખૂબ મોટો ખાડો પડ્યો છે, ફૂલની ગટર છે અને ત્યાં એક ગાડીનું પડ્યું ફસાઈ ગયું. અત્યારે વરસાદ પણ નથી, ચોમાસું પણ નથી, તો પણ આ હાલત છે. આ બધું જે છે એ ભારતીય જનતા પાર્ટીની દેન છે. પહેલા એમનું ગેંગનું શાસન હતું અને અત્યારે એમનો વહીવટદાર છે. તો આ પ્રકારની હાલત છે. છોટાઉદેપુર લોકો ત્રાસી ગયા છે. આપણી ફરજ છે કે ભેગા થઈને આ વાત એમના સુધી પહોંચાડીએ. તારીખ 28 આવતી 28 તારીખ કોંગ્રેસ પાર્ટીનો સ્થાપના દિવસ છે. તે દિવસે ફરી છોટાઉદેપુરમાં આપણે મોટો કાર્યક્રમ કરવાના છીએ. અને 28 તારીખથી એક અઠવાડિયું સુધી છોટાઉદેપુરના એક એક વ્યક્તિ સુધી આપણે આપણી જે પત્રિકા છે લઈને જઈશું અને આ વાત પહોંચાડીશું. અને એના પછી મને લાગે છે કે છોટાઉદેપુરમાં આખું વાતાવરણ બદલાઈ જવાનું છે. સુખરામભાઈ સાહેબ કહેતા હતા કે આજે પાછલા 10 વર્ષમાં પહેલી વાર એવું લાગે છે કે છોટાઉદેપુરમાં કોઈ પરિવર્તન આવી રહ્યું છે. સાહેબ, આ તો માત્ર શરૂઆત છે. સુખરામભાઈ સાહેબ, આ માત્ર શરૂઆત છે. પણ 28 તારીખ પછી તમે જોશો કે આ પરિવર્તન જે છે એક વાવાઝોડું છોટાઉદેપુરમાં થશે. અને જેમ જેમ આ નગરપાલિકાનું ઇલેક્શન નજીક આવશે, છોટાઉદેપુરમાં કોંગ્રેસ પાર્ટીનું સંગઠન મજબૂત થશે. તાલુકામાં થશે, શહેરમાં થશે, જિલ્લામાં થશે. અને જેમ જેમ નજીક આવશે આપણને યોગ્ય વ્યક્તિઓ સાથે 7 વોર્ડના લોકો આપણને એમનામાંથી કોઈ યોગ્ય વ્યક્તિને ઉમેદવાર તરીકે આપશે. અને લોકોને પૂછીને કોંગ્રેસ પાર્ટી આ વખતે એના ઉમેદવાર બનાવશે. અને ઉમેદવાર માટે પણ ફરજ રહેશે કે એના પછી ચૂંટાયા પછી લોકોને પૂછીને એમના અધિકારની ગ્રાન્ટ વાપરે, એમના માટે કામ કરે. તો આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. અને મને પૂરો ભરોસો છે કે આ વખતે કોંગ્રેસ પાર્ટી છોટાઉદેપુર નગરપાલિકામાં ખૂબ સારું પ્રદર્શન કરશે. લોકોને ખૂબ સારું આપણને સહકાર મળશે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.